રાજકોટ આરટીઓમાં 80 લાખના ખર્ચે નવો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક નિર્માણ પામી રહ્યું છે, જે ડિસેમ્બરમાં તૈયાર થશે. અત્યાધુનિક ટેકનોલોજી સાથેના આ ટ્રેકમાં આધુનિક કેમેરા અને RFID સેન્સર હશે. 360 ડિગ્રી ફરતા આધુનિક કેમેરાને લીધે ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ ઝડપથી અને ચોકસાઈપૂર્વક થશે, જેથી વારંવાર ટ્રેક બંધ થઈ જવાની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે. આરટીઓમાં હાલ 10 વર્ષ જૂના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકને કારણે વારંવાર ટ્રેક બંધ થઈ જવાની સમસ્યા આવે છે. છેલ્લા 6 માસમાં 1 માસ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ થયેલો છે, જેના લીધે દૈનિક 500 ગણીએ તો 15,000 એપોઇન્ટમેન્ટ રેશેડ્યુલ એટલે કે પછીના દિવસોમાં પાછી ઠેલવવી પડી છે. જોકે હવે સંભવતઃ ડિસેમ્બરથી નવો આધુનિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ થઈ જતા લોકોને રાહત મળશે. જૂના ટ્રેકમાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેવા માટેના કેમેરા પણ 13 વર્ષ જૂના હતા. રાજકોટ આરટીઓમાં નવા ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. વડોદરામાં પૂર લાવનારા વિશ્વામિત્રી નદી પરના દબાણો પર હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. આજે સવારે અગોરા મોલના ગેરકાયદેસર ક્લબ હાઉસને તોડવાની કામગીરી શરૂ કરાઈ છે. 3000 સ્ક્વેર ફૂટ જગ્યામાં બનેલા 3 માળના ક્લબ હાઉસને દૂર કરાશે. આ દબાણ દૂર થવાથી વિશ્વામિત્રી નદી કિનારાની 3000 સ્ક્વેર ફૂટની જગ્યા ઉપરાંત ખુલ્લી થશે. વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા 6 જેસીબી અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરી રહી છે. દબાણ શાખાની બીજી ટીમ દ્વારા નિઝામપુરા માં ભૂખી કાંસ ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના મંગલ પાંડે રોડ ઉપર આવેલા અગોરા મોલના ક્લબ હાઉસ અને ડિટરમિંગને દૂર કરવાની કામગીરી સમયે વાહન ચાલકો પણ પોતાના વાહનો બાજુ પર મૂકીને પાલિકાની આ કામગીરી જોવા માટે ઉભા રહી ગયા હતા. વર્ષ 2023માં હિતેન કુમાર અને જાનકી બોરીવાલા સ્ટારર વર્ષમાં પ્રતાપ સંઘવી પરિવાર જોઈન કરે છે. આ પરિવારને આર્યા નામની દીકરી હોય છે. તેનું ધ્યાન આર્યા તરફ વધુ છે. તે આર્યાને સાકારનો દાણો આપે છે, જે ખાધા બાદ આર્યામાં અચાનક પરિવર્તન આવે છે. ત્યારબાદ તે ફેમિલીની અંગત વાતોમાં રસ લેવા માંડે છે. તેથી તેની સાથે સાથે પ્રતાપ આર્યાનું વશીકરણ કરવા લાગે છે અને આર્યાને તે કહે તેમ કરવા લાગે છે અને પછી વિકૃત ખેલ શરૂ થાય છે. આવો જ એક કેસ અમદાવાદ શહેરના પોશ વિસ્તાર ગણાતા બોપલમાં સામે આવ્યો છે. બોપલમાં રહેતી એક યુવતી પુણેના શૈતાનના વશમાં આવી ગઈ હોવાથી પરિવારના સભ્યો પરેશાન થઈ ગયા છે. પુણે બેઠા બેઠા સાહિલ અહેમદ નામનો યુવક વિડીયો કોલ કરી યુવતીને સિગરેટ પીવાનું કહે તો તે સિગરેટ પીવા લાગે છે. તેમજ જો પોતાની જાતને જ નામ દેવાનું કહે તો કપડાં ઉતારવાનું કહે તો યુવતી એ પણ કરવા લાગે છે. ત્રાસથી કંટાળીને યુવતીના પરિવારે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં સ્કૂલે જતા બાળકોની સલામતી માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, ફાયર વિભાગ અને આરટીઓ વિભાગ દ્વારા સાથે મળીને ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ કામગીરી માટે આરટીઓ તંત્રના અધિકારીઓ સમયસર સ્કૂલે પહોંચ્યા નહીં અને બાળકો સ્કૂલમાં આવ્યા સાથે પહોંચી ગયા બાદ ડ્રાઈવરના સમય કરતાં 1 કલાક કરતાં પણ વધુ સમય બાદ આરટીઓની ટીમ સ્કૂલે પહોંચી. આજે અમદાવાદ શહેરની 3 સ્કૂલમાં આરટીઓ, ફાયર વિભાગ અને ડીઈઓ કચેરી દ્વારા ભાગીદારીથી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ 3માંથી એક પણ સ્કૂલમાં આજે ડ્રાઈવ શક્ય બની શકે નહીં. છેલ્લા 2 મહિનાથી આરટીઓ તંત્ર દ્વારા શાળાઓમાં સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષા સહિત સ્કૂલ બસની ચકાસણી માટે ડ્રાઈવ યોજવામાં આવે છે, પરંતુ આજથી શરૂ થનારી હેલ્મેટ લાયસન્સ વિનાના વાહન ચાલક વિદ્યાર્થીઓ સામે જે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો ફિયાસ્કો બોલી ગયો છે. સુરતના પાલમાં મનપાના ખુલ્લા પ્લોટમાં માટીનું ડમ્પિંગ થઈ રહ્યું છે. 24 કલાક ચાલતી આ કામગીરીથી સ્થાનિકો કંટાળી ગયા છે. એક તો ચોમાસાની સિઝન અને દિવસ રાત માટી ખાલી કરવા આવતા ડમ્પરના કારણે રસ્તા પર કાદવ કીચડ જોવા મળે છે. સ્થાનિકો કહે છે કે શ્વાસ લેવામાં તકલીફ, વારંવાર થતા અકસ્માતથી એટલા કંટાળ્યા છે કે હવે તો આ રસ્તો જ બંધ કરી દઈશું. પાલની 10 સોસાયટીના આશરે 10,000થી વધુ લોકો આ સમસ્યાથી હવે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલ વિસ્તારમાં શરણમ રેસિડેન્સીની સામે મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટમાં માટીનું ડમ્પિંગ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં ચાલતી મેટ્રોની કામગીરી દરમિયાન ખોદકામથી જેટલી માટી નીકળે છે તે બધી જ માટી અહીં ઠાલવી દેવામાં આવે છે. રોજ આ વિસ્તારમાં 100 વખત ડમ્પરની અવરજવર થશે. કોર્પોરેશનને 1 પણ રૂપિયો લીધા વગર મેટ્રો પ્રોજેક્ટ માટે આ પ્લોટને ફાળવી દીધો છે. રસ્તા ઉપર માટી હોવાના કારણે બાઇક સ્લીપ થઈ જાય છે અને ઈજાઓ થાય છે. જો અકસ્માત ડમ્પર સાથે થાય ને કોઈનું મોત થઈ જાય તો તેના માટે જવાબદાર કોણ, તેવા પણ સવાલો ઉઠ્યા છે. અંજાર તાલુકાના હેલ્થ ઓફિસર તરીકે છેલ્લા 14 વર્ષથી કાર્યરત 58 વર્ષીય ડોક્ટર રાજીવ એ અંજારિયાને હની ટ્રેપમાં ફસાવી અશ્લીલ વિડીયો ઉતારી બ્લેકમેલ કરીને 30 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ ભારે ચકચાર મચાવી છે. યુવતીએ ડોક્ટરને પોતાની જાળમાં ફસાવવા પહેલા નોકરીના બહાને વાતચીત કરી, બાદમાં વિશ્વાસમાં લઈ રૂબરૂ મુલાકાત કરી. અવારનવાર મુલાકાત વધારી ઘરે બોલાવી ડોક્ટરની સામે નિર્વસ્ત્ર થઈ. ત્યાં જ કહેવાતા પતિએ તરત જ પહોંચીને વિડીયો ઉતાર્યો, જે બાદ ડોક્ટરને દુષ્કર્મની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી.
30 લાખની માંગણી કરતા અંતે ડોક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે ફરિયાદી પોતાના બનાવીની સમગ્ર વાત કરી હતી. બાદમાં ફરિયાદ લખાવવા મોડી રાત્રે આદિપુર પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં બનાવ અંગે ડોક્ટર રંજારિયાએ આપેલી ફરિયાદના આધારે આદિપુર પોલીસે અંતરજાળના રાજનગરમાં રહેતી નર્મદાબેન દિનેશ વાણંદ અને તેના કથિત પતિ દિનેશ વાણંદની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબીમાં પરશુરામ પોટ્રીના મેદાનમાં આવેલા મંદિર પાસે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી, ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 3 બોટલો સાથે સંદીપભાઈ વેચરભાઈ ચાઉ અને કિશનભાઈ ભૂપતભાઈ ગાંધી બંને મોરબીવાળા મળી આવ્યા હતા, જેથી કરીને પોલીસે 1395ની કિંમતની દારૂની બોટલો, 10,000 રૂપિયાની કિંમતના 2 મોબાઈલ, 2 વાહન તેમજ રોકડા 6,210 કુલ મળીને 87,605ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી પોલીસે આરોપી સંદીપ બેચરભાઈ ચાવ અને કિશનભાઈ ભૂપતભાઈ ગાંધી નામના 2 શખ્સની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં દારૂ મોકલનાર તરીકે મુબારકભાઈ રહેવાસી ધ્રાંગધ્રા અને દારૂ મંગાવનાર તરીકે જયદીપભાઈ ઉર્ફે જયુ બેચરભાઈ ચાઉ રહેવાસી વરિયાનગર શેરી નંબર 8 મોરબીવાડાના નામ સામે આવ્યા હતા, જેથી હાલમાં 4 શખ્સો સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને જે 2 આરોપીને પકડવાના બાકી છે તેને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. સુરત શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનો બેફામ દોડી રહ્યા છે. બીઆરટીએસ બસ શેલ્ટર અને સ્વિંગ ગેટને નુકસાન થયું છે. તાજેતરમાં મગોબ ખાડી અને પરવટ ગામ બીઆરટીએસ બસ સ્ટેન્ડના 2 વિડીયો વાયરલ થયા હતા. વિડીયોમાં કાર ચાલક સ્વિંગ ગેટને નુકસાન કરવાનો પ્રયાસ સાથે કારને ટક્કર મારીને જતો રહે છે. બીજા વિડીયોમાં એક બાઇક ચાલક સ્વિંગ ગેટને ખોલવા માટે બળનો પ્રયોગ કરતો જણાઈ રહ્યો છે. આ બંને બનાવ મામલે મનપા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં 2 વિડીયો વાયરલ થયા છે. પ્રથમ વિડીયોમાં એક વ્યક્તિ સ્વિંગ ગેટને જોરથી આગળ પાછળ કરતો જણાય છે, તો અન્ય વ્યક્તિ સફેદ રંગની કારને સ્વિંગ ગેટને નુકસાન કરવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના ખાણ ખનીજ વિભાગની ટીમ ગઈકાલે મોડી સાંજે રાત્રે દરમિયાન રૂટીન ચેકિંગમાં હતી, ત્યારે ખાનગી બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના ગદુકપુર રોડ ઉપર એક ટ્રેક્ટર ગેરકાયદેસર રેતી ભરીને જઈ રહ્યું છે. બીજી બાજુ કાલોલ રોડ ઉપર એક ટ્રક બિનઅધિકૃત રીતે રેતી ભરી પસાર થઈ રહ્યું છે. જે ચોક્કસ બાતમીના આધારે પંચમહાલ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમે ગઈકાલે મોડી સાંજથી રાત્રિ દરમિયાન ચેકિંગ હેઠળ એક ટ્રક અને ટ્રેક્ટરની સાથે 2 ઇસમને અટકાયત કરી 35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પકડાયેલ મુદ્દામાલને ગોધરા કલેક્ટર કચેરી અને હાલોલ ખાતે સીઝ કરીને મૂકવામાં આવ્યો હતો, જેના કારણે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ઇઝરાયેલે દક્ષિણ લેબનાન પર હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં હિઝબુલ્લાહના ડ્રોન યુનિટનો કમાન્ડર મોહમ્મદ સરૂર માર્યો ગયો છે. ઇઝરાયેલના અધિકારીઓએ સરૂરના મૃત્યુની પુષ્ટિ કરી છે. બીજી તરફ ઇઝરાયેલે લેબનાનમાં યુદ્ધ રોકવાનો ઇનકાર કરી દીધો છે. ઇઝરાયેલના વડાપ્રધાન કાર્યાલયે ગુરુવારે 26 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. કહેવામાં આવ્યું છે કે યુદ્ધ વિરામના અહેવાલ ખોટા છે. યુદ્ધ વિરામ પર નેતન્યાહુના ઇનકાર બાદ વ્હાઇટ હાઉસે કહ્યું, યુદ્ધ વિરામ પ્રસ્તાવની જાહેરાત કરતા પહેલા તેણે ઇઝરાયેલ સાથે ચર્ચા કરી હતી, પછી તે તેના માટે સંમત થયા હતા. CNN અનુસાર વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જીન પિયરે કહ્યું હતું કે 21 દિવસના યુદ્ધ વિરામ પ્રસ્તાવની જાહેરાત ઇઝરાયેલી પક્ષની સહમતિ બાદ જ કરવામાં આવી હતી. આ પછી અમેરિકા અને ફ્રાન્સે યુએનમાં આ અંગે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું, પરંતુ થોડા કલાકો બાદ ઇઝરાયેલે આ વાતને નકારી કાઢી હતી. અમેરિકા પહોંચ્યા બાદ પીએમ નેતન્યાહુએ મીડિયાને કહ્યું, ઇઝરાયેલની સેના લેબનાનમાં સંપૂર્ણ તાકાત સાથે લડાઈ ચાલુ રાખશે. જ્યાં સુધી અમે અમારા તમામ ઉદ્દેશો સિદ્ધ નહીં કરીએ ત્યાં સુધી અમે અટકીશું નહીં.